અમરેલીનું કરજાળા ગામ, જ્યાં શેલ નદીના કાંઠે 350 વર્ષથી ભક્તિ અને પરચાનો ઇતિહાસ જીવંત છે. આ એ ભૂમિ છે જ્યાં સિદ્ધ પુરુષ દાન બાપુએ પવિત્રતાના અનેક પ્રમાણ આપ્યા છે. જીલુ બાપુ અહીંના મહંત તરીકે હું છું અને આ જગ્યા 300-350 વર્ષ પુરાણી જગ્યા છે દાલ મહારાજની. અને અહીંયા દાલ મહારાજ 20-25 વર્ષ રહ્યા છે અને શેર નદીને કાંઠે હનુમાનજીની સ્થાપના કરી. અને બાપુએ કીધું હતું કે અહીંયા એક દિવસ મુંબઈની માનતા આવશે એવા હનુમાનજીની સ્થાપના કરી. પછી આ બાપુ ઘણું રહ્યા અને પછી અહીંયા હરિહર સલાહ શરૂ કર્યું અને અત્યારે પણ હું હરિહર આપું છું, આવા ઘરે ટુકડો આપું છું. જ્યારે ભાવનગરના મહારાજાએ પરીક્ષા લેવા માટે ખાલી શ્રીફળ મોકલ્યું, ત્યારે દાન બાપુના આશીર્વાદથી એ ખાલી કાચલીમાંથી 1.25 કિલો ટોપરું અને પાણી નીકળ્યું હતું. આ પરચાથી પ્રભાવિત થઈ મહારાજાએ 350 વીઘા જમીન ભેટ ધરી હતી. કરજાળામાં દાન બાપુની જગ્યા કે જીલુ બાપુ અત્યારે સંભાળે છે, એના મહાન જીલુ બાપુ છે. 300-350 વર્ષ ત્યાં પુરાણી ઐતિહાસિક આ જગ્યા છે. આ જગ્યાનો વાત કરો ને તો કોઈની કલ્પના બહારની વાત છે. ભાવનગર દરબાર સાહેબે 300-350 વીઘા જમીન હોતે આપેલી આ જગ્યાની પાછળ. દાન બાપુ અહીંયા આવ્યા. આનો ઇતિહાસ આ શેલ નદીના કાંઠે જે હનુમાનજી બેઠા છે પૌરાણિક જગ્યા. દાન બાપુએ હનુમાનજીની મૂર્તિ કૂવામાંથી કાઢી અને દાન બાપુના તો અનેક પરચા છે, કોઈ એનું કલ્પના નથી. આજે પણ હનુમાનજીનું પ્રાચીન મંદિર અને આ જગ્યા આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર છે. પેઢી દર પેઢી જીલુ બાપુનો પરિવાર કોઈ પણ સ્વાર્થ વિના આ દિવ્ય વારસાની સેવા કરી રહ્યો છે. દાન મહારાજની જગ્યા કરજાળા જે ખૂબ જૂની અને એમ કહેવાય કે જેના પુરાવા છે. અહીંયા દાણમાં દાદાનું મંદિર છે તે પણ ખૂબ પૌરાણિક છે અને સ્વયંભૂ છે. અને જે બાપુએ પ્રગટ થયું હતું અને એ બાપુના સમયમાં જ, અને એની હાલ પણ એટલી આસ્થાનું કેન્દ્ર છે કે ગમે એવી ઉધરસ કે શરદી થઈ હોય અને મટતી ના હોય અને એને ગાંઠિયા કે ડાળિયા ધરવાથી હાલમાં પણ સારું થાય છે. ઇતિહાસના પાનાઓમાં કંડારાયેલી આ જગ્યા સૌરાષ્ટ્રની સંત પરંપરાની સાચી ઓળખ છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.